ये रोटली देखो बनावी जैसे બધા લાઈન से બધા ऊभा देखना नरेश भाई ब्लॉग स्टार्ट कर से नहीं मैं तो करने वाला हूँ। बोल छो नरेश भाई बोलो कहीं नहीं मित्रों बस ગુડ મોર્નિંગ મિત્રો આપણે નોકરી પર જવા માટે રેડી થઈ ગયા છે બરાબર અને જયેશભાઈ આપણે અંદર જ બેઠા છે શરમાઈ રહ્યા છે કે સવાર સવારમાં બ્લોગ માં ક્યાં જઈએ સવારમાં જયેશભાઈને લઈ લો પૂનમભાઈ અંદર જ બેઠા છે हाय हाय जयेश भाई बोलो सर यू आर रेडी राइट नाउ हम रेडी वाई ऑफिस जाने के लिए ભાઈ ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે બે થી બે સાહેબો એક તો છે આપણે ટૂંક સમયમાં આપણે પૂનમભાઈ યુવરાજભાઈ અને અનંતભાઈ પણ સાહેબો બની જવાના છે મિત્રો તો બધા સાહેબો પછી એક વ્લોગ બનાવશું આપણે કેમ ગલતી કરો છો યાર નિક ભાઈ કહેવાનું યાર બરાબર ને આફ્ટર 2 મંથ વી વિલ ટુગેધર મેક વન વ્લોગ ના આપણે તો રોજ બનાવીએ ને પણ આફ્ટર ગવર્નમેન્ટ બન્યા પછી હા યસ યસ મારા ભાઈ નરેશભાઈ નોકરી ઉપર જવા માટે રેડી થઈ ગયા છે અને સાથે યશભાઈ પણ તો પેલા બે ભાઈઓ કઈ ગયા એક બાથરૂમમાં ને એક નાહવા માટે ગયો નાહવા કોણ ગયું સવાર સવારમાં યુવરાજભાઈ આપણે રીડિંગ કરી રહ્યા છે ઓ સવારમાં યુવરાજભાઈ દેખો રીડિંગ કરી રહ્યા છે બારી પાસે લાલ યુવરાજ હા પરીક્ષા આવી ગઈ વાંચવો પડે પરીક્ષા આવી ગઈ છે ચાલતા અમે બી વાંચશું હું બી વાંચતો હતો પણ ચાલો મેં વિચાર્યું કે આ બધા નોકરી ઉપર જાય છે તો બતાવી દો તમને તો આપણે પણ રીડિંગ ચાલી રહ્યું છે દેખો અત્યારે ચાલી રહ્યું છે સ્ટ્રેન્થ ઓફ મેકેનિક્સ તો આ બતાવી દઈએ સોમ તો અત્યારે આપણે નરેશભાઈ અને જયેશભાઈ શૂઝ પહેરી રહ્યા છે અને આજે અમે જયેશભાઈ માટે નવા શૂઝ લાવવાના છે મસ્ત ટનાટન તમને કાલે બ્લોગમાં બતાવીશું તમને બરાબર તો જયેશભાઈ અમારે 3 મહિનાથી અમે પ્લાન કરી રહ્યા છીએ છે બૂટ લેવાના લેવા તો નથી યાર ટાઈમ નહીં મળતો પણ ફાઇનલી આજે તો લઈ લેવાના આજે લઈ જ લેવા છે તો કેટલા વાગે જશો આજે સાંજે આજે 6 વાગે 6 વાગે નોકરીથી આવી પછી પતંગો નહીં સગાવી યાર લાવવા પડશે ને ફિરકા ને બધું પીવાડવું પડશે ને યાર દિવાળી તો નહીં પણ તૈયાર નહીં આવું પહેલા આપણે જાણે ને ગયા વખતે તમે કાં લાવ્યા હતા તઈ નહીં લાવેલા 700 કે 600 નો નોટ કેટલું લાવેલા કેમ લે એક લાવ્યા હતા કે 1000 રૂપિયા થઈ ગયેલું એક લાવ્યા હતા કે બે ફિરકો फिर कोई लावेला एक पेपर 100 पत्ते कितना तो भाई बंद ये तो हां बेबी ना तो પેલા વિશ્વાવાળો પેલો બાપુ ઉઠી સેક્રેટરી બાપુ बारी का आपको मतलब बापू जी लाए ना अगली बारी पिला આપણે સીઓ લેતા પેલા વાહડવાળા પણ ને આપણે વાળો વાહડ તે પેલું જૂના મકાને આપું જાઉં તો તો યાર કઈ સગાવો પતિનો ઉપર ડાભાઈ બે મજા આવે हां से ओके આઈ એમ રેડી હા તો દેખાતું બી નહીં ઉપર તે ના યાર દેખે પેલા એટલે ના કામ મજા આવે પેલા અમે બધા પ્રાઇવેટ વાળા એમ આજુબાજુ આવે ને હો એ બધા સગાવે બધી મજા આવે હે રશિયામાં કશિયારમાં કોણ છે ભારે પબ્લિક આવે હો ત્યાં પતંગ તો ચગાવવા હા ના અરે પણ આજ પેલું એ છે કાઇસ્ટ ફેસ્ટિવલ એ અમદાવાદ અમદાવાદ જવાનો હતો ને આટો મારી વિચારું છું દેખ્યો જરા મને તો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે જમવાનું બનાવી રહ્યા છે અને સાંજનો સમય છે અત્યારે વાગ્યા છે 7:07 જેવો ટાઈમ થયો છે તો જમવાનું આપણે બનાવી રહ્યા છે અને તો બ્લોગ અત્યારે દિલ્હી મેં વિચાર્યું છે કે 2026માં આપણે દિલ્હી બ્લોગ નાખીએ તો નાખવા માટે જરૂરી છે ને તો દિલ્હી બ્લોગ નાખીશું અત્યારે અને આપણા અહીંયા નરેશભાઈ અત્યારે કંટાળી ગયા છે શાકભાજી સંભાળી દીધી છે તો એ અત્યારે ભૂખથી થોડી વાર રમે પછી ફ્રી ફાયર રમો છો ને તો ફ્રી ફાયર રમી અને પછી ભૂખ દો ત્યાં આગળ પડી છે જો વાસે પણ છે ગવર્મેન્ટ અધિકારી છે છતાંય વાસે છે વાંચવું પડે મિત્રો વાંચવું પડે આગળ વધો ખૂબ જ આગળ વધો ખૂબ જ ક્લાસ 1 2 બનો મિત્રો ક્લાસ 1 2 બનો ચલો અત્યારે જઈએ આપણે જયેશભાઈ અને આપણા માસ્ટર સાહેબ રોટલી બનાવે છે તો બતાવી દઉં તમને તો અત્યારે તમે જોઈ શકો છો યુવરાજભાઈ અત્યારે મરચા વાટી રહ્યા છે અને અનોજભાઈ એમની સાથે શાક સમારે છે
અનોજભાઈ શાક સમારી રહ્યા છે અને સંજયભાઈ રોટલી શેકી રહ્યા છે અને આપણા જયેશભાઈ રોટલી બનાવી રહ્યા છે તો તમને હું બતાવું અને અનોજભાઈ તમને કંઈક કહે છે શાક કઈ રીતે બનાવવું હે અનોજભાઈ? હા 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 ચટણી નાખી દીધી શાકમાં. અત્યારે આટલી બધી મરચાં આટલા બધા લસણ છે બીજું તો અત્યારે નરેશ આપણા અનોજભાઈ દેખો શાક બનાવે જોરદાર શાક બનાવે હા. રોજ જે શાક બનાવે અનોજભાઈ પણ શાક એટલું ટેસ્ટી બનાવે ને આ ક્વોલિટી શાક બનાવે યાર બહાર ખાવા શું જાય એના કરતા જોરદાર. અને આપણા માસ્ટર સાહેબ અત્યારે રોટલી શેકી રહ્યા છે. રોટલી કાશી નહીં રહેવી જોઈએ હા. આટલી રોટલી બની ગઈ છે જોઈ શકો છો તમે. અને આપણા જયેશભાઈ જયેશભાઈ દેખો જયેશભાઈ રોટલી બનાવી રહ્યા છે. શું કહ્યું જયેશભાઈ? રોટલી દેખો બનાવી રહેશે બધા લાઈન સર બધા ઊભા દેખને હા દેખો બધા ઊભા બનાવી રહ્યા છે રોટલી. એ ભાઈઓ જમવાનું દેખો શાક રેડી થઈ ગયું છે બની ગયું છે અત્યારે દેખો શાક બની ગયું છે મિક્સ સબ્જી છે અને રોટલી પણ રેડી થઈ ગઈ છે અને અત્યારે મૂક્યા છે આપણે ભાત તો ભાત વાર લાગશે થોડી તો ભાત બનતા વાર લાગશે થોડી એટલે પછી શાક બને ત્યાં સુધી આપણે શાક છે ને મસ્ત સડી જશે તો શાક સડી જાય એટલે પછી આપણે જમી લઈશું. ભાતમાં 2-3 સીટી વાગી જવા દઈએ અને પછી ભાત પણ રેડી થઈ જશે. અને આપણા માસ્ટર સાહેબ અત્યારે પબજી ફ્રી ફાયર રમી રહ્યા છે ને રોટલી બનાવી ફ્રી ફાયર પબજી રમે તું મજા આવે પબજીમાં? લાવ કોમેન્ટ્રી કરો કોમેન્ટ્રી તો ભાઈઓ અત્યારે પબજી ચાલી રહી છે માસ્ટર રમી રહ્યા છે આપણા સંજયભાઈ તો જાય છે અત્યારે ક્યાં છે દીવા બંધાન ખોલવા ગઈ ના ઉપર क्या करे यार साला मर गया मेरा भाई क्या हो गया यार मानो का नहीं यार पबजी रहा यार कल नौकरी जवान तो भाइयों आप लोग ने આપણે હવે અહીંયા એડ કરી દઈએ મળીશું નવા બ્લોગમાં આવા જ બ્લોગ માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હે ને તો મળીએ જલ્દી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય.